દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી18 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। અનિયમિત બસના કારણે ભંડોરી ગામના વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી ગયા। માળિયા હાટીના તાલુકાના ભંડોરી ગામે બસની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ગયા। જૂનાગઢ વેરાવળ નેશનલ હાઈવે ઉપર ભંડોરી ગામ આવેલ છે। ભંડોરી ગામના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો દરરોજ ભંડોરીથી વેરાવળ સુપાસી અને કીડીવાવ અભ્યાસ માટે જાય છે। કેશોદ વેરાવળ અને કેશોદ કીડીવાવ આ બંને બસનો ભંડોરી આવવાનો સમય સવારે 8 અને 8:30ની આસપાસનો છે, પરંતુ આ બસ દરરોજના માટે લેટ હોય છે એવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। વિદ્યાર્થીઓ પણ જણાવે છે કે આ બસ ઘણી વખત ભંડોરી ગામમાં આવતી પણ નથી, ડાયરેક્ટ વહી જાય છે એવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। બસની અનિયમિતતાના કારણે કંટાળી ગયેલા ભંડોરી ગામના વિદ્યાર્થીઓ આજે રોડ ઉપર ઉતરી ગયા અને કોઈ પણ રસ્તાને આગળ જવા દીધી નહીં। આ બનાવની જાણ થતાં જ માળિયા હાટીના પોલીસ સ્ટેશનના પીઆઈ MN કોતરિયા, પોલીસ કોન્સ્ટેબલ ચાપરાજભાઈ સિસોદિયા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ભંડોરી પહોંચી ગયો। પોલીસની સમજાવતી મામલો થાળે પડ્યો હતો। આ બનાવની જાણ થતાં જ કેશોદ એસટી ડેપોના અધિકારીઓ ભંડોરી ગામે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી છે। વિદ્યાર્થીઓને એવો પણ આક્ષેપ છે કે ભંડોરી ગામમાં સર્વિસ રોડ છે, ઓવરબ્રિજ છે, ઘણી બધી બસો આ ગામમાં આવતી નથી અને ઓવરબ્રિજ ઉપર બાયપાસથી વહી જાય છે। આમ ભંડોરી ગામ સેંકડો વિદ્યાર્થીઓને ભાઈઓ બહેનો આજે રોડ ઉપર ઉતરી આવ્યા હતા। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે અમુક કેશોદ ડેપો મેનેજર સાહેબને ફોન કરીએ છીએ તો ડેપો મેનેજર સાહેબ અમારું કંઈ સાંભળતા નથી। રિપોર્ટર બનેશી ચુડાસમા, માળિયા હાટી। ભંડોરીથી કીડીવાવ કેશોદની લોકલ વિદ્યાર્થી માટેની બસ નીકળે। 3 દિવસથી આ બસ રેગ્યુલર નથી, ઓમ તો 4 વર્ષથી રેગ્યુલર નથી। ડેપોમાં ફોન કરીએ તો ડેપો મેનેજર એવો જવાબ આપે 1:30 વાગે, રજા પડી જાય પછી 1:30 વાગે ફોન કરીએ તો જવાબ આપે બસ મોકલું, એટલે એ કીડીવાવ કેશોદથી કીડીવાવ બસ મોકલે, 3 વાગે એ બસ રિટર્ન થાય તો અમારું શું કરવાનું? ટાઈમે ન સવારે બસ આવે કે ન બપોર પછી રજામાં બસ આવે। ત્યાંથી વેલી 6:30 વાગ્યાની નીકળે બસ, અહીંયા હમણાં 8 વાગે પોતે, અમે ની 8:30 વાગે પોતે। અમને દરરોજ સર કે તમે એટલા વાગે કેમ પોતો મોડા? અમે 12મું છે, 12મા વાળા છે, અમારે 2-2.5 મહિનાથી આમને એમ હાલે છે। હું દરરોજ અમારે રાજ કરવાનું 7 વાગ્યાનો ટાઈમ છે, બસ દરરોજ અહીંયા 8 વાગે આવે, અમને 8:30 ગળું પહોંચાડે દરરોજ માટે। ને અમારે એક બે લેક્ચર વયા જાય છે। જો અમારે 12મા ને અત્યારે અમારે બોર્ડ આવે છે આ વખતે કીડી તો કંડક્ટરનો છોકરો આ બસમાં આવે, ઈ છોકરાને કંડક્ટર મોબાઈલ આપીને એમ કે વિડીયો ઉતારી લે, તું વિડીયો ઉતારી લે। દરરોજ બસમાં છોકરીઓને અભદ્ર શબ્દ બોલે, 3ની સીટમાં બેગ રાખીને બેહે અને અમે બોલીએ તો એમ કે અહીંયા આવતી રહે, એટલે એની મર્યાદા છે। અને દરરોજ માટે છોકરીઓને ઊભું પડે, એ કેમ છોકરા દરરોજ વેલા ચડી જાય ને અમારું ઊભાનું 2-3 ગામના ત્યાંથી આવે, અમારે દરરોજ ઊભાનું થાય, અમારે શું કરવાનું? અમારા માટે સ્પેશિયલ બસ બીજી 12:30 વાગે ચોરવાડ રાજકોટ એક્સપ્રેસ બસ આવે, એનો ડ્રાઈવર એમ બોલે કે ભંડોરી વાળાને નહીં ચડવા દેવાના। જૂનાગઢ વેરાવળ બસ છે ને એ અમારી પાસેથી છે ને પૈસા લે, પૈસા એ સ્ટોપ બનાવે છે ને પાસનું કહે ને તો સ્ટોપ નથી એમ કહે છે અમને, એટલે અમારે શું કરવાનું? અમારે પાસ ખાલી જોવા હાટું રાખ્યા છે ને, એટલે અમારે હું ખાલી પાસને ખાલી રાખવાના